નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, ખજૂરભાઈએ ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે. ગુજરાતમાં 200થી 90 પણ વધારે ગરીબોના ઘર બનાવી ચૂક્યા છે. આજે ખજૂરભાઈ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. મિત્રો, કે ખજૂરભાઈ જ્યાં પણ ઘર બનાવે છે ત્યાં હંમેશા તે વૃક્ષારોપણ કરવાનો આગ્રહ રાખતા હોય છે અને તે વૃક્ષારોપણ કરે પણ છે. મિત્રો, તો ખજૂરભાઈ આજે એક નિર્ણય લીધો છે મિત્રો, કે આગામી 1 વર્ષમાં ખજૂરભાઈ 1 કરોડ કરતાં પણ વધારે વૃક્ષારોપણ કરવાના છે. મિત્રો, તો આ જે ટાર્ગેટ છે મિત્રો, ખૂબ જ મોટો છે. તમે સમજો તો 1 કરોડ વૃક્ષારોપણ 365 દિવસમાં, એટલે દિવસમાં 27,000 રોપા રોપાય ત્યારે મિત્રો 1 વર્ષમાં 1 કરોડ વૃક્ષનું વાવેતર થઈ શકે. તો આ સહયોગ આપણે ખજૂરભાઈ સાથે મળીને કરી શકીએ. મિત્રો, ખજૂરભાઈ એકલાથી આ શક્ય નથી, પણ જો આપણે સાથે મળીને ટીમવર્ક કરશું મિત્રો, સેવાના સહભાગી બનશું, તો આ કામ અશક્ય પણ નથી. મિત્રો, ખજૂરભાઈ જ્યાં પણ ઘર બનાવે છે ત્યાં તમે જોતા હશો મિત્રો, કે ખજૂરભાઈ સારા સારા ફળ ફ્રૂટના વૃક્ષો વાવતા હોય છે, જેના કારણે મિત્રો આપણે ઉનાળામાં આ વખતે જોયું તો ખૂબ જ તાપમાન હતું, જેના કારણે ઘણા બધા લોકોના અવસાન પણ થયા છે અને લોકો આ અસહ્ય ગરમી સહન પણ નથી કરી શકતા. આ તાપમાનમાં મિત્રો પશુ પક્ષીઓનું શું થતું છે તે પણ આપણે સમજી શકીએ છીએ. તો તેના માટે આજે આપણે ખજૂરભાઈ જે નિર્ણય લીધો છે તેની સાથે સહભાગી બનીને મિત્રો આપણે સહયોગ આપીએ. મિત્રો, કે ખજૂરભાઈ જ્યાં પણ તમારી આજુબાજુમાં આવે છે તો બની શકે તો 1 થી 2 કલાક માટે ફ્રી ટાઈમમાં સેવા માટે અનિવાર્ય જવું જોઈએ. મિત્રો, અને ખજૂરભાઈ સાથે આપણે વૃક્ષારોપણમાં જોડાઈએ. મિત્રો, કે જેટલા વૃક્ષો વાવશું એટલા આપણી આગામી પેઢી માટે પણ સારું છે અને આપણા માટે પણ સારું છે. તો બસ મિત્રો, આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં કે ફેસબુકમાં, જ્યાં પણ તમારું ફ્રેન્ડ ફોલોઈંગ હોય ત્યાં શેર કરી દેજો, જેથી બધા જ લોકોને માહિતી